જય માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે જઈએ છીએ ગામડે. ત્યાં ગામડે 10મા અને 12માના બાળકો છે એમને મોટિવેશન આપવા માટે અને શુભેચ્છા પાઠવવા માટે જઈએ છીએ. તો ત્યાં યુવરાજસિંહ જાડેજા એમને પણ આમંત્રણ આપ્યું છે. એ બી બધા બાળકો જે 11-12ના છે એમના મોટિવેશન આપવા માટે પધારવાના છે. તો અમારા ગામમાં સરસ આવું સુંદર આયોજન કરેલું છે. જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો. જો હું ગામડે જઉં છું, ત્યાં 10માના અને 12માની એક્ઝામ ચાલુ થઈ રહી છે. તો ત્યાં અમે ગિફ્ટ આલવા જઈએ છીએ અને ત્યાં એમના મોટિવેશન માટે પણ જઈએ છીએ. તો જો આ પેનો લીધી છે અને આ જે નાના બાળકો છે આપણે જે 1 થી 6, 7 ધોરણવાળા, એમના માટે પેન્સિલો લઈ લીધી છે મેં. અને જો આ 12 અને 10માવાળા જે પરીક્ષાઓનું ચાલી રહ્યું છે ને અત્યારે, તો સફળ વ્યક્તિઓ કઈ રીતે બનવું એ સૂત્રના 50 પુસ્તકો લીધા છે અમે. અને તેમજ અન્ય મહેમાનો જે સાથે આવ્યા છે તે અહીંયા સ્ટેજ ગ્રહણ કરી લે તેવી ગામ વતી સૌને વિનંતી છે. બોલો ભારત માતા કી. અત્રે ધોરણ 10-12ના શુભેચ્છા કાર્યક્રમમાં પધારેલ તેમજ મહેશસિંહ ચુડાસમાભાઈ, બેનશ્રી નિરૂબા અને અન્ય સાથે પધારેલ મહેમાનો આયોજન તમે સ્વાગતમ. અત્રે ધોરણ 10 અને 12ના આજના આપણા ગામના વિદ્યાર્થી ભાઈ બહેનોના શુભેચ્છા સમારંભમાં પધારેલ મુખ્ય મહેમાન અને યુવા વિદ્યાર્થી નેતા માન્ય આપણી જ્ઞાતિના એવા યુવરાજસિંહ જાડેજાજી, મહેશભાઈ ચુડાસમા તેમજ સાથે યુવરાજસિંહની સાથે પધારેલ અન્ય મહેમાનો, શાળાના આચાર્ય, ઉપાચાર્ય, ગામના વડીલો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારા નાના મોટા તમામે તમામ માતાઓ સર્વેનું આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે અહીં આપણા મુખ્ય મહેમાન સ્વાગતની સામગ્રીને હેન્ડલ આવી ગયો. પુસ્તક અને ફૂલસડીથી સ્વાગત કરશે અને ડેરીના પ્રમુખશ્રી પ્રવીણસિંહ એમને સારું ઉડાડીને સ્વાગત કરશે. પ્રવીણસિંહ તથા ભીખાજી. શાળાના ઉપાચાર્ય બેનશ્રી ઉલ્લાસબેન કહેશે. ગુરુભાઈ ચાવડાનું સ્વાગત. બેનશ્રી ઉલ્લાસબેન.
હવે સામાજિક કાર્યકર પુસ્તક આપીને તેમજ ચાવડા જસુજી સાલ ઉડાડીને તેમનું ફૂલસડીથી તેમજ પુસ્તકથી યુવરાજસિંહનું સ્વાગત કરશે અને રવિજી અને જસુજી વતી રવિજી બોડાળા તેમને સાલથી સ્વાગત કરશે. આપણી શાળાના આચાર્યશ્રી હવે ત્યારબાદ આપણા ગામના સરપંચ શ્રી આશિષભાઈનું સ્વાગત રણજીતસિંહ પી ચાવડા કરશે. રણજીતસિંહ આપણી ડેરીના મંત્રી શ્રી નટુજી કરશે. શાળાના આચાર્ય શ્રી અયુભાઈ સાહેબનું સ્વાગત નટુજી રજુજીનું સ્વાગત કરણજી લક્ષ્મણજી કરશે. રજુજીનું સ્વાગત જેને સ્ટેજ પર જ છે અને જસુજીનું સ્વાગત સરપંચ આશીષભાઈ કરશે. જસુજી હવે પૂર્વ સરપંચ અમરસિંહભાઈનું સ્વાગત ઉપસરપંચ હાલના ઉપસરપંચ એવા સંગીતાબેનના પતિ શ્રી જીતેન્દ્રસિંહ પોપટજી ચાવડા કરશે. હવે કદાચ તેમની સૂચનો કરી દેજો નહીં તો પછી આપણે સ્વાગત કાર્યક્રમ લગભગ મોટા ભાગનો બધો આવી ગયા છે. તો અહીંયા પધારેલ મયુરસિંહ તેમજ નિરૂબાના હસ્તે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અહીંયા હોય તો અહીંયા ઊભા થઈ જાય અને એ ના હોય તો એમના જે મા બાપ આવ્યા તે પણ ઊભા થઈ જાય, એમાં વધુ નહીં. કદાચ ક્લાસ ભરવા ગયા હોય તો આવી જશે. 10 ના હો ભાઈ બેન. બારના વિદ્યાર્થીઓ પછી આવ્યા મેં કહ્યું જે 10 ના વિદ્યાર્થીઓને ખબર હોય મારી જગ્યાએ કોણ બાકી છે. આપણે અહીંયા ખુશનું વસ્તુ લાવ્યા છે. માલિક તરીકે માતા પિતા દાદા દાદી કાકા કાકી જે હોય મારી ગણાય. બરાબર તો આગળ થઈ જાય. બાર અહીંયા નીરુબા 2 શબ્દો બોલશે. નીરુબા જય માતાજી. મારા વિદ્યાર્થી બાપુ ઘણું સ્ટ્રગલ કરીને આજે આગળ આવ્યા છે અને આપણા વિદ્યાર્થીઓ માટે અને આપણા સમાજ માટે ગૌરવનો વાત છે. અને આવું સારું 1-2 વખત નહીં કેટલી વખત જેલમાં જઈ આવ્યો છું પણ આપણા માટે લડવા માટે તત્પર રહેશે એવા મહારાષ્ટ્રના ખૂબ ખૂબ અભિનંદન. અમારા માટે ટાઈમ લઈ આવ્યો અને મારા ભાઈઓ અને બહેનો અને મારા વડીલો બધાને તમામને મારા જય માતાજી. અને જે 10માના અને 12માના જે વિદ્યાર્થી છે એમને ખાસ હું એક વિનંતી કરવા માંગુ છું કે તમે જે અત્યારે એક્ઝામ આપો છો એની બિલકુલ તમારે ચિંતા નહીં કરવાની. શાંતિપૂર્વક વાંચવાનું અને સારા હશે તો બી ચાલશે પણ તમારે સ્ટ્રગલ કરવાનું, વધારે ને વધારે મહેનત કરવાની અને મા બાપનું સન્માન માન બધું મર્યાદા એ જાળવવાની અને એ રીતે મહેનત કરવાની. અને જો મારા બી છોકરા અને જે બંને દીકરા દીકરીઓ છે
એ પણ એટલું બધું મહેનત કરે છે. સવારે 4 વાગે ઉઠે છે અને પછી સ્પોર્ટમાં પણ જાય છે ત્યાં ને એટલી મહેનત કરે છે. આવીને કોલેજમાં પણ જાય છે. એ રીતે પણ તમારે સ્ટ્રગલ એટલું બધું કરવાનું અને તમે એક વાર પડશો, 2 વાર પડશો, પણ ત્રીજી વાર તો ઊભા થઈ જ જશો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બિલકુલ ટેન્શન કરવાનું નહીં. ટેન્શન મુક્ત પેપર જે આપવાનું તમારે એક્ઝામની તૈયારી કરો ને એ શાંતિપૂર્વક જે તમને આવડતું હોય એ પહેલું ખાસ ધ્યાનથી લખી દેવાનું અને બાકીનું પછી વાંચી કરવાનું. પહેલાં જેવું પેપર આવે એ પહેલાં વાંચી લેવાનું, બરાબર તમારે? અને એ રીતે જે તમને પહેલાં આવડતું હોય એ શાંતિપૂર્વક લખવાનું તમારે. એ રીતે બધી તૈયારીમાં રહેવાનું અને ટાઈમના અભાવે એ રીતે તમારું થોડું ઝડપ કરી અને થોડું શાંતિપૂર્વક પેપર લખી દેવાનું, બરાબર? ખાસ તમને એ જ સૂચના તમારે એના માટે મેં આ મીટિંગ રાખી છે અને યોજના આવી સારી કરી છે. અને અત્યારે શું આ 10મામાં માર્ક્સ ઓછા આવે તો એ છોકરાને થોડો આઘાત લાગે છે, પણ એવો આઘાત નહીં કરવાનો. આપણે એક વાર નપાસ થઈશું, બીજી વાર પણ આપણી જિંદગી પૂરી થતી નથી. આગળ વધવા માટે ઘણો સમય છે અને આ જ સમય એવો છે તમારી કલમની તો તમે મહેનત કરશો સારું. આ પછી કરશો કે પહેલાં કરશો, પણ થોડી વધારે મહેનત કરવાની તો તમને ખુરશીમાં બેસવા માટે મળશે અને આગળ જવા મળશે અને તમે સમાજનું એક ગર્વ બનો તમારું. એ રીતે તમે મહેનત કરજો. ખૂબ ખૂબ સરસ. તો ખૂબ સરસ વાત કરી કે બાળકોએ આ ગ્રહણ કરવું જરૂરી છે. કોઈ પણ મુશ્કેલીમાં એવું નહીં કે હું પહેલો નંબર લાવું તો એવું નહીં, મહેનત કરો, સફળતા મળશે. એ જેવું પર ચાલવાની વાત કરી, ખૂબ સરસ. હવે હું મયુરસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે જે પોતાનો આ તબક્કે જે અમારા જાય ને પ્રાસંગિક પ્રવચન યુવરાજસિંહ ચુડાસમા, મયુરસિંહ ચુડાસમા. રિઝલ્ટ તો કદાચ તમે સુધારી લેશો, પણ શિક્ષણ છે ને, શિક્ષણ એ ખાસ જરૂરી છે. આજે આપણી સમક્ષ યુવરાજસિંહ બાપુ બેઠા છે તો એ ગમે તે ઓફિસર હોય, ગમે તે પોલીસવાળા હોય, એની સામે એ અવાજ ઉઠાવી શકે, સરકારની સામે બોલી શકે. ક્યારે બોલી શકે? કે જ્યારે એને જ્ઞાન લીધું છે, એને શિક્ષણ લીધું છે. બાકી આપણે કશું ખબર નહીં પડતી હોય, કશું આવડતું નહીં હોય, વાંચતા લખતા નહીં આવડતું હોય તો કાલ સવારે તમે ગમે ત્યાં ગયા હશો, ત્યાં કોઈ પણ વ્યક્તિ તમને છેતરીને વહી જશે. કદાચ આજે તમે નપાસ થાવ તો એનાથી બીજો કાંઈ વધારે તમને ફરક નહીં પડે, તમારે ખેતી કરવી પડશે, ચાલો. પણ મેન શું છે કે તમે કાલ સવારે ક્યાંય બરાબર બજારમાં નહીં જઈ શકો, કોઈ તમને છેતરીને વહી જશે, કોઈ તમારી સામે અન્યાય થતો હશે, તમે સામે કશું નહીં બોલી શકો. એટલે મેન વસ્તુ છે કે શિક્ષણ ઉપર ધ્યાન આપો. અને બીજી વાત કે ખાસ મારે બધા વાલીઓને કહેવું છે કે ધોરણ 10 પછી આમ જનરલી એવું થતું હોય કે ફલાણા બેનના દીકરીએ કે ફલાણા ભાઈના દીકરાએ સાયન્સ લીધું તો આપણે આપણા છોકરાને સાયન્સ લેવડાવી. પણ ખરેખર બધા વાલીઓને 2 હાથ જોડીને વિનંતી કરું કે કોઈ એકાદ બીજા છોકરાઓને જોઈને તમે તમારા બાળકને કોઈ પણ સ્ટ્રીમમાં ન મૂકો. કેમ કે એમાં કેવું થાય કે આપણા બાળકની કેપેસિટી ન હોય ને હવે એને તમે સાયન્સમાં મૂકી દો અથવા તો કોમર્સમાં મૂકી દો, એવી રીતના ક્યારેય ન કરવું. પહેલા તમને તમારા બાળકને જોવું કે આનામાં કેટલી કેપેસિટી છે, પછી જ એને આગળનું તમે સ્ટ્રીમ નક્કી કરો. નહીતર કેવું થશે કે એ એડમિશન તો લઈ લેશે પણ પછી 12મા ધોરણમાં પાછું એ આવીને અટકી જશે. એટલે કોઈ દિવસ દેખાદેખીમાં ક્યારેય આવું ન કરવું. પછી આજથી 2 કે 3 મહિના પછી રિઝલ્ટ આવશે તો ત્યારે એવું જ થશે કે પેલા મામાના છોકરાને એટલા ટકા આવ્યા, ભાઈના છોકરાને એટલા ટકા આવ્યા. એવું ક્યારેય નહીં કરવાનું. હરેક બાળક છે ને એક કંઈક અલગ આવડત ધરાવે છે. હરેક બાળક છે એ કંઈક અલગ કરું છું તમને બધાને કે જે પ્રમાણે સાહેબે કીધું ને એ પ્રમાણે કદાચ તમે બધા થોડાક વધારે તોફાની હશો. એટલે હવે થોડાક દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ બધું મૂકી દો. પછી વેકેશન જ છે, ફરવાનું જ છે, રખડવાનું જ છે, કોઈ કાંઈ નહીં કે. પણ એક વખત ખાલી સારું રિઝલ્ટ લાવો, મહેનત કરો. એ પરીક્ષા આપવા સમયે પણ ખાસ જોવાનું કે પેપર ચેકર જ્યારે આપણું પેપર ચેક કરે છે તો ત્યારે એને જોઈને આમ ખબર પડવી જોઈએ કે ના આ વ્યક્તિએ સારું લખ્યું છે. એટલે ખાસ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, બધાને ઓલ ધ વેરી બેસ્ટ. બધાની બહુ સારી પરીક્ષા જાય, બધાને બહુ સારા ટકા આવે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ, ધન્યવાદ. ચીડી નથી એનો અર્થ એ નથી કોઈને સપોર્ટ ચીડી નથી. દરિયામાં જાય છે રસ્તો દેખ્યો, રોડ દેખ્યો, પ્લેન આપણા પરથી જાય તો કોઈ રસ્તો દેખ્યો, પ્લેનનો રોડ છતાં પણ ચલાવી જોઈએ ને. હા, બસ એ જ વસ્તુ છે કે માના કે आसमान में सुराग नहीं हो सकता पर एक पत्थर तो तबीयत से उछालो यारो. તમે તમારી ક્ષમતાનો ટ્રાય તો કરો. હું કેટલામાં છું ખબર છે ભાઈ, આકાશો કાણું નથી પડવાનું, પણ એક પથ્થર આમ ઊંચો કરી ફેંકો તો ખરા કેટલા સુધી જાય છે મારો પથ્થર.
અમુક માણસ તને ના ખબર પડે, તારું કામ નહીં, એ કેટલા જજ કરે આપણને. હાલ વાત કરીએ કે કંઈક ઉપરવાળાએ જે સર્જન કર્યું છે ને એ પ્રત્યેક અલગ છે. એનું નિર્માણ છે ને એ કોઈ ભલે વિકલાંગ બાળક, હું પોતે વિકલાંગ છું, તમને એવું લાગે કે આ કઈ કામનું નથી, પણ તકલીફ એ છે કે એનામાં જે આપ્યું છે ને એ આપણને બહુ પછી ખબર પડે. એને પણ પછી ખબર પડે, એને પણ ટાઈમ વીતી જાય પછી ખબર પડે કે આ કર્યું હોય તો મજા આવે. એટલા માટે અમે તમારા અત્યારે સ્કૂલમાં જે ચિત્રની પરીક્ષાઓ આવે છે, જે સીઈટી એક્ઝામ આવે છે, એનએમએસ એક્ઝામ આવે છે, એમાં અમે આ પ્રાથમિકમાં તમારો ટેસ્ટ થાય અને અમારી ફરજમાં એ જ આવે છે કે બાળકનામાં જે પડ્યું છે એને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમારું બાળક ચિત્ર સારું દોરે છે તો એને તમે હવે ઇંગ્લિશમાં ના પ્રયત્ન કરો કે ઇંગ્લિશમાં હવે બધી બોલે એમ, એ ચિત્ર જ દોરશે સરસ, તો એના માટે બેટર છે. એટલે એમાં પ્રયત્ન કરાવો. કોઈ સારો કારીગર છે તો કારીગરમાં મોકલો. કોઈ સારું બોલી શકે છે આમાંથી જેવા, બરાબર, તો મોટી કોઈ સ્પીકરો પણ છે આપણા. તો દરેકની કંઈક ને કંઈક પ્રતિભાઓ છે, આપણે એને ઓળખીએ. સાહેબ તો બહુ પ્રયત્નો કરી રહ્યા છે અને સરકારના ખામીઓ અને એને પણ આમાં ચડી કહેવી એ માટે જીગર જોઈએ, બરાબર, કે જે સત્ય છે એનું ઉજાગર કરવા માટે